સુરેન્દ્રનગરમાં 46 થી 52 બેઠકો પર ભાજપને સ્પષ્ટ બહુમતીનો અંદાજ અત્યારે મળી રહ્યો છે। પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે અને તેની ચૂંટણી છે। ભાજપ ત્યાં બહુમતીએ એ મહાનગરપાલિકાની અંદર બનાવે છે। વધુમાં વધુ 34 જેટલી બેઠકો આવે તેવી સંભાવના। ભાજપના એ પ્યોર વોટ બેંક વાળા વિસ્તારની અંદર ગાબડું પાડે તેવી સ્થિતિ। જ્ઞાનીબેન ઠાકોરની એક જ દિવસમાં 3 સભા, એ પણ ચર્ચાનો વિષય છે। 5 જેટલી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને ફાયદો થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી મોટો અપસેટ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે રાજુ કરપડાનો કહી શકાય। ભારતીય જનતા પાર્ટીએ એ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ કાપી અને કોંગ્રેસે તેને ટિકિટ આપી। જે વોટ રાજુ કરપડાને મળ્યા છે એ વોટ ઋત્વિક મકવાણાથી ક્રોસ થઈને વોટ એ તેમને મળ્યા હતા। ચાલુ ધારાસભ્ય હોવા છતાં એ વિસ્તારની અંદર તેમની હાર થાય, એ તમામ ફેક્ટરો એક સાથે જ્યારે મળે છે ત્યારે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સુરેન્દ્રનગરમાં 46 થી 52 બેઠકો પર ભાજપને સ્પષ્ટ બહુમતીનો અંદાજ અત્યારે મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં આપનું માંડ ખાતું ખુલી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં અપક્ષને 1 થી 2 બેઠકો મળવાની સંભાવના છે। વોર્ડ નંબર 3 માં અપક્ષ જામાભાઈ ભરવાડની જીત એ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, તો અપક્ષ ઉમેદવાર 1 બેઠક મળવાની શક્યતાઓ છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 25 થી 29 બેઠકો ભારતીય જનતા પાર્ટી પોતાના કબજે કરી શકે છે। સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સૌથી મોટા અપસેટની ચર્ચાઓ અત્યારે વહેતી થઈ છે। રાજુ કરપડા મૂડી 2 બેઠક પરથી હારી શકે તેવી અત્યારે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। મૂડી 2 બેઠકમાં ઠાકોર સમાજના મતદારો એ નિર્ણાયક છે। ભાજપે ઠાકોર સમાજની અવગણના કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો। કોંગ્રેસે નારાજ મતદારોને ટિકિટ આપીને આ મોટો દાવ રમ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 3 થી 5 બેઠકો મળી શકે તેવી પણ અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલી નહીં શકે। સુરેન્દ્રનગરમાં મૂડીની 2 બેઠકો ઉપર એ રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળશે। સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજમાંથી કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા। ગેનીબેન ઠાકોરે એક જ દિવસમાં 3 સભાઓ એ ત્યાં ગરજવી હતી। મૂડીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ શકે છે, જ્યારે ધાંગધ્રાની 6 બેઠકો બિનહરીફ પહેલેથી જ જાહેર થઈ ગઈ હતી। ત્યારે સુરેન્દ્રનગરથી અત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ આપ ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો, જ્યાં સુરેન્દ્રનગરની એ મહાનગરપાલિકા છે જેમાં 46 થી 52 બેઠકો ઉપર ભાજપને સ્પષ્ટ બહુમતીનો અંદાજ છે, તો કોંગ્રેસને 4 થી 5 બેઠકો મળી શકે એમ છે। પરંતુ સૌથી મોટું એ અપસેટ છે મૂડી 2 બેઠક જિલ્લા પંચાયતની છે, તેમની ઉપર સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। તેમનું કારણ એ છે કે વધુમાં વધુ ઠાકોર સમાજના મતદારો એ મૂડી 2 જિલ્લા પંચાયત છે ત્યાં છે, અને મૂડી 2 ની અંદર ઠાકોર સમાજના આગેવાનો અને તેમની અવગણના કરવાથી તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોવાનું અત્યારે સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું છે। વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, સૌથી વધુ ચર્ચા સુરેન્દ્રનગરની એટલી હતી કે મૂડી 2 બેઠક પર પૂર્વ આપ નેતા ખેડૂત આગેવાન રાજુ કરપડા મેદાને હતા, અને જે પ્રમાણે ગઈકાલે મતદાન પછી ત્યાં ચર્ચાઓ વહેતી થઈ છે કે રાજુ કરપડાની મૂડી 2 બેઠક ઉપરથી હાર થઈ શકે એમ છે। શું કહે છે સુરેન્દ્રનગરના આંકડાઓ, અને ફરી એક વખત સુરેન્દ્રનગરમાં કોનો જાદુ ચાલવાનો છે? સૌરાષ્ટ્રની શરૂઆત એ સુરેન્દ્રનગર જિલ્લાથી થાય છે, અને સુરેન્દ્રનગરની અંદર હવે એ અમદાવાદ જેવી પરિસ્થિતિ છે કે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ તમામ એ સુરેન્દ્રનગરની અંદર ચૂંટણી હોતી તમામ જગ્યા ઉપર, અને સુરેન્દ્રનગરની અંદર પ્રથમ વખત મહાનગરપાલિકા બની છે અને તેની ચૂંટણી છે। 52 ઉમેદવારો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર એ બેઠકો છે, 13 વોર્ડ છે, અને તમામની વચ્ચે
સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે પ્રથમ વખત મહાનગરપાલિકા ભાજપ તરફે જતી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપ ત્યાં બહુમતીએ એ મહાનગરપાલિકાની અંદર બનાવે છે, પરંતુ એ મહાનગરપાલિકાની અંદર બહુમતીની સાથે ભાજપ માટે પણ એક વિચારવા જેવી સ્થિતિ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર ભાજપ પાસે માત્ર એ 28 થી 32 અથવા એ વધુમાં વધુ 34 જેટલી બેઠકો આવે તેવી સંભવતા શક્યતાઓ છે। સુરેન્દ્રનગરની અંદર કોંગ્રેસ અને અપક્ષ એ ઉમેદવારોએ મેદાને છે, જેમાં અપક્ષની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3 અને 4 કે જ્યાં જામાભાઈ ભરવાડ અને તેમના દીકરા એ બંને વોર્ડ નંબર 3 અને 4 ની અંદર પોતાની ઉમેદવારી નોંધાવી છે। એ સુરેન્દ્રનગરના કેટલાક વરિષ્ઠ પત્રકારો અને સાથે જ નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે જે વોર્ડ નંબર 3 અને 4 ની અંદરથી જામા ભરવાડના દીકરા અને તેમને પોતે ફોર્મ ભર્યું છે તેની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે સુરેન્દ્રનગરના મોટા ઉદ્યોગપતિઓ હોય, સુરેન્દ્રનગરના મોટા બિઝનેસમેન હોય, જે ડોક્ટર હોય, એ તમામ લોકો જામા ભરવાડના કાર્યાલય અને તેને સમર્થન માટે મેદાને ઉતર્યા હતા। એટલા જ માટે કદાચિત તેમની જીત નિશ્ચિત થાય અને એ ભાજપના એ પ્યોર વોટ બેંક વાળા વિસ્તારની અંદર ગાબડું પાડે તેવી સ્થિતિ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત 32 જેટલી જિલ્લા પંચાયતની સુરેન્દ્રનગરની અંદર બેઠક અને 32 બેઠકોની અંદર મહત્વપૂર્ણ બેઠકોની જો વાત કરવામાં આવે કે જ્યાં એ સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો હતો કે આ બેઠક ઉપર કઈ જગ્યાએ કેમ અને ખરાખરીનો જંગ ક્યારે થશે, એ બેઠકોમાંની સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતમાંની મૂળી 2, ચૂડા 2, રાજસીતાપુર બેઠક, આ તમામે બેઠકો જે છે કે જ્યાં ચર્ચાનો જંગ જામ્યો હતો કે અહીંથી કોણ એ મેદાન મારશે। અને એ બેઠકો એટલા માટે ચર્ચા હતી કેમ કે ત્યાં અલગ અલગ સમાજના પ્યોર વોટ બેંક વાળી સીટ છે। શરૂઆતના તબક્કાની અંદર વાત કરવામાં આવે રાજસીતાપુર બેઠક જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અંતર્ગત આવતી કે જે લેવા પાટીદાર સમાજનો ગઢ, લેવા પાટીદારના મતદારો નિર્ણાયક છે, ત્યાં ભાજપ અને કોંગ્રેસમાંથી બંને પક્ષે લેવા પટેલ મતદારો મેદાને। મૂળી 2 બેઠક ઉપરથી ઠાકોર સમાજે નિર્ણાયક મતદારો છે ત્યાં, જ્યાં રાજુ કરપડાએ ચૂંટણી લડી રહ્યા છે। ભાજપે રાજુ કરપડાને ટિકિટ આપી, ભાજપમાં જોડાયાના ત્રીજા દિવસે તેને ટિકિટ આપી, જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા અને જે દાવેદાર હતા તેને ટિકિટ ન મળીને તેને છેલ્લી ઘડીએ કોંગ્રેસે ટિકિટ આપી જ્ઞાનીબેન ઠાકોરની। એક જ દિવસમાં 3 સભા, એ પણ ચર્ચાનો વિષય છે। ત્યારબાદ સાયલા બેઠક ઉપર કે જ્યાં માત્ર તાલુકાની અંદર આવતા 4 ગામો એ પાટીદાર સમાજના પ્રભાવિત ગામો છે, બાકી કોળી પટેલ સમાજની વસ્તી એ ખૂબ એ વિસ્તારમાં વધારે છે, તેમ છતાંય બેઠક ઉપર ટિકિટ ક્ષત્રિય સમાજમાંથી આપવામાં આવી છે। ચૂડા 2 બેઠક ઉપર અને સાથે જ દસાડા પાટડી જે વિસ્તાર છે ત્યાંની સલાયા જિલ્લા પંચાયત જે માનવામાં આવી રહી છે, આ 5 જેટલી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને ફાયદો થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નગરપાલિકાની ચૂંટણીઓ હતી કે જેમાં ધાંગધ્રા અને ચોટીલાની અંદર એ ચૂંટણીઓ, ત્યાં પણ કોંગ્રેસને આંશિક ફાયદો દેખાય છે, પરંતુ નગરપાલિકાની અંદર કોંગ્રેસ એ નથી ક્યાંય ચિત્રમાં દેખાતી। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાલુકા પંચાયતની અંદર કદાચિત ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ભલે વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટી પાસે હોય, તાલુકા પંચાયત એ ભાજપ પાસે હોય, જિલ્લા પંચાયતની એ બેઠક કદાચિત અત્યાર સુધી એ ભાજપ પાસે હોઈ શકે, પરંતુ તાલુકા પંચાયત છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે નથી। તેમાંની એક તાલુકા પંચાયત એ સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા તાલુકા પંચાયત, ગત ટર્મની અંદર પણ ત્યાં કોંગ્રેસનું શાસન હતું ને આ વખતે ફરી એક વખત કોંગ્રેસની સીટો એ વધારે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે 2021માં કોંગ્રેસનું ત્યાં શાસન આવ્યું હતું, કોંગ્રેસના ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા, પરંતુ થોડા સમય બાદ એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાતા ત્યાં ભાજપની તાલુકા પંચાયત બની હતી। ફરી એક વખત આ વખત એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે ત્યાં ફરી એક વખત કોંગ્રેસની તાલુકા પંચાયત બને તેવી સંભવત શક્યતા। સૌથી મોટો અપસેટ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે રાજુ કરપડાનો કહી શકાય, જ્યાં ધમખમથી પ્રચાર પ્રસાર રાજુ કરપડાનો ચાલી રહ્યો હતો। છેલ્લી ઘડીએ કિરીટસિંહ રાણા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય, તેઓ પણ ત્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા અને ખાસ જ્ઞાનીબેન ઠાકોરના પ્રચાર વખતની એક વાત એ ચર્ચાની અંદર એટલા માટે છે કે જ્ઞાનીબેન ઠાકોરે ત્યાં જાહેર સભા 3 સંબોધન કરી હતી, જેમાં તેમણે નિવેદન આપ્યું હતું ઉમેદવાર કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીએ એ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ કાપી અને કોંગ્રેસે તેને ટિકિટ આપી, તો કોંગ્રેસમાંથી પણ દાવેદારો હતા કેટલાય જેમને ટિકિટ માંગી હતી, તેમને ટિકિટ ન મળી। એ જ પ્રમાણે કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે ત્યાં પ્રચાર પ્રસારમાં ગયા હતા ત્યારે તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું ઉમેદવાર કોઈ પણ હોય ઠાકોર સમાજનો દીકરો છે એટલે આપણે જોઈને મત આપવા જોઈએ।
આવી જે વાત કરી હતી, જેના કારણે છેલ્લી ઘડીએ મતદારોનો મૂડ એ સ્વિંગ થયો હતો, જેની કારણે ચર્ચાએ અત્યારે મૂળી 2 બેઠક ઉપર થઈ રહી છે અને સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે મૂળી 2 બેઠક ઉપર રાજુ કરપડાએ સંભવિત તેમને એ લીડો જે મળવાની વાત હતી એ લીડ ઓછી અને સામે પક્ષે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ હવે જીત તરફ આગળ વધતા હોય તેવા ત્યાંના એ પત્રકારોનો દાવો કરવામાં આવી રહ્યો છે, કેમ કે છેલ્લી ઘડીના એ 48-42 કલાકના એ પ્રચાર બાદ સંભવતઃ વાત કરવામાં આવી રહી છે. ઓવરઓલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાત કરવામાં આવે, જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટીની બને, મહાનગરપાલિકા બને, તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની અંદર તો 8 થી 10 જેટલા તાલુકાઓની અંદર ચૂંટણી હતી, જેમાંથી 2 જેટલી તાલુકા પંચાયત સંભવતઃ કોંગ્રેસ પાસે આવી શકે છે, જેમાંની એક સાયલા તાલુકા પંચાયત આવે છે. બાકી અન્ય તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે, જેમાં ચૂડા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે અને સાથે દસાડા પાટડી તરફની જો વાત કરવામાં આવે તો ત્યાં એ 50-50 જેવો રેશિયો જોવા મળી રહ્યો છે. 50% સંભવતઃ ભાજપ તરફ છે, 50% સંભવતઃ કોંગ્રેસ તરફ છે. આમ આદમી પાર્ટીનું એટલું એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર કોઈ જગ્યાએ એવું વર્ચસ્વ જોવા નથી મળી રહ્યું, પરંતુ આમ આદમી પાર્ટી એ મહાનગરપાલિકાની અંદર 1-2 જગ્યા ઉપર પોતાની સીટો એ સુરેન્દ્રનગરની અંદર કવર કરે તેવી સંભવતઃ શક્યતા એ હાલ દેખાઈ રહી છે, કેમ કે પ્રચાર પ્રસાર દરમિયાન અનેક જગ્યા ઉપર આપના નેતાઓનો પ્રચાર પ્રસાર જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેટલીક એવી મહાનગરપાલિકાની બેઠકો છે કે જ્યાં અપક્ષ ઉમેદવાર એ થોડા કમજોર હોય, પરંતુ આમ આદમી પાર્ટીના દાવેદારો જે મજબૂત મેદાને હતા તેમના તરફી વોટ એ ક્રોસ જાય તો કદાચિત આપને ફાયદો થાય અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે પ્રથમ વખત જેમાં ચૂંટણી છે તેમાં એકાદ સીટ ઉમંગ આવે તો શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રદીપ, જે પ્રકારે રાજુ કરપડા સૌથી ચર્ચિત નામ હતું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના 48 કલાકમાં તેમને ટિકિટ આપી દેવામાં આવી. છેલ્લા 10 વર્ષથી એક ખેડૂત આગેવાન તરીકે તે જ વિસ્તારમાં છાપ ધરાવે છે, છતાં આજે એ હારની ચર્ચાઓ થઈ રહી છે. માત્ર ઠાકોર સમાજનું તો એક ફેક્ટર કામ કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓએ જ પણ અંદરખાને પણ રાજુ કરપડાની વિરુદ્ધ કામગીરી કરી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. ત્યારે જ ભારતીય જનતા પાર્ટી મૂડી 2 બેઠક ઉપર એ કદાચ નહિવત રીતે નુકસાન થાય એવી અત્યારે પૂરેપૂરી સંભાવના છે. બિલકુલ ઉમંગ, એ વાત સાથે સહમત એટલા માટે કેમ કે જે ઉમેદવારને ટિકિટ આપવાની વાત કરવામાં આવી હતી કે જેને ભાજપે ટિકિટ ન આપી કોંગ્રેસે મેદાને ઉતાર્યા, કાર્યકર્તાઓની અંદર નારાજગી હતી. એ નારાજગી જે વ્યક્ત કરવામાં આવી રહી છે એ નારાજગી એક પાછળનું એક કારણ કે છેલ્લી ઘડીએ રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવી અને નારાજગી એ ખૂબ વધારે હતી. એટલા જ માટે છેલ્લી ઘડીએ એ વિસ્તારની અંદર ભાજપના અનેક નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યા હતા. કિરીટસિંહ રાણાની સભા હોય તો પણ ઠીક છે, જિલ્લા પ્રમુખની એ સભા પણ ગોઠવવામાં આવી હતી. એક બાદ એક રાજકીય દિગ્ગજ એ ભાજપના નેતાઓની સભાઓ ગોઠવવામાં આવી હતી, પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો હતો, રેલીઓ કાઢવામાં આવી હતી અને છેલ્લી ઘડી સુધી ખાટલા બેઠકોથી વાત હોય તો ડોર ટુ ડોર મિટિંગોની વાત હોય, આ તમામ વસ્તુ એ સુરેન્દ્રનગરની અંદર રાજુ કરપડાના સમર્થનની અંદર જોવા મળી હતી. એટલે કદાચિત એ આંશિકતા એ લાગવા માંગી હતી, કેમ કે જ્યારથી જ્ઞાનીબેન ઠાકોરની ત્યાં સભાઓ પતી ત્યારથી એ વિસ્તારમાં વાતાવરણ એક ઝાટકે બદલાઈ ચૂક્યું હતું. એક જ દિવસની 3 સભા અને 3 સભા બાદ જે વાતાવરણની અંદર આખો પલટો આવ્યો, એ જે પરિસ્થિતિની અંદર જે પલટો આવ્યો, રાજકીય સમીકરણો જે બદલાયા, તેના બાદથી મૂળી 2 બેઠક ઉપર પરિણામોની અસર એક અલગ જોવા મળી હતી. જો કે ન માત્ર મૂળી 2 બેઠકો, અનેક એ જિલ્લા પંચાયતની અંદર વાત કરવામાં આવે કે લગભગ 4 થી 5 જેટલી જિલ્લા પંચાયતો એ કોંગ્રેસ તરફી દેખાઈ રહી છે. તાલુકા પંચાયત તો 2 એ દેખાઈ જ રહી છે, પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ પદ ઉપર કોંગ્રેસ એ 2 તાલુકા પંચાયત જીતીને આવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તેવી શક્યતાઓ પૂરજોશની અંદર અત્યારે એટલા માટે છે કેમ કે સાયલા તાલુકા પંચાયતની અંદર જે સીટો છે તેમાંની લગભગ 15ની આસપાસ તાલુકા પંચાયતની સીટો આવે છે. મૂળી તાલુકા પંચાયતની અંદર જો વાત કરવામાં આવે, જે બેઠક એ રાજુ કરપડાના અંતર્ગત આવી રહી છે મૂળી 2 બેઠક, ત્યાં તાલુકા પંચાયતની 3 જેટલી સીટો આવી રહી છે. એ 3 સીટોમાંની 2 સીટો પણ કોંગ્રેસ તરફી જાય તેવી સંભવત શક્યતા એ હાલ એ પત્રકારોના મતે દેખાઈ રહી છે. એટલે કે મૂળીમાં પણ એ કોંગ્રેસને ફાયદો દેખાય તેવી એ ચર્ચા છે. એકમાત્ર કારણ કે ભાજપના એ પાયાના કાર્યકર્તાઓની એ કાપી અને તેમની જગ્યાએ નવા ઉમેદવારો જે મેદાને ઉતાર્યા હતા તેના કારણે નારાજગી અને નારાજગીના કારણે અહીંયા કોંગ્રેસને ફાયદો થાય તેવી શક્યતા. પ્રદીપ, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુ કરપડાના લીધે ઋત્વિક મકવાણાની હાર થઈ હતી. આ વખતે પણ જ્યારે મૂળી 2 બેઠક ઉપર ગેનીબેન ઠાકોરની સભાઓ થઈ ત્યારે સતત ઋત્વિક મકવાણા પણ સાથે જોવા મળ્યા હતા.
ઋત્વિક મકવાણાએ રાજુ કરપડાનો ખેલ કરી નાખ્યો એવું સ્પષ્ટપણે અત્યારે એ ચિત્રો દેખાડી રહ્યા છે કે ન માત્ર સભાઓ પરંતુ ગ્રાઉન્ડ લેવલે પણ ઋત્વિક મકવાણાએ મૂડી 2 જિલ્લા પંચાયતમાં એ કામ કરતા હતા. જો ચોટીલા વિધાનસભાથી રાજુ કરપડાએ વર્ષ 2022માં લડ્યા હતા. એ જ બેઠક ઉપરથી ઋત્વિક મકવાણા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે 2017ની અંદર. ઋત્વિક મકવાણા એ જ્યારે 2022ની ચૂંટણી લડતા હતા ત્યારે રાજુ કરપડા પણ ત્યાં ચૂંટણી લડી રહ્યા હતા. રાજુ કરપડાને પણ ત્યાં વોટ એ મળ્યા હતા. રાજુ કરપડા એ ત્યાં બીજા નંબર ઉપર રહ્યા હતા. પહેલા નંબર ઉપર ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. ત્રીજા નંબર ઉપર ઋત્વિક મકવાણા ગયા. જે વોટ રાજુ કરપડાને મળ્યા છે એ વોટ ઋત્વિક મકવાણાથી ક્રોસ થઈને વોટ એ તેમને મળ્યા હતા. વર્ષ 2022ની અંદર ઋત્વિક મકવાણા એ વિસ્તારની અંદર ચાલુ ધારાસભ્ય હોવા છતાં એ વિસ્તારની અંદર તેમની હાર થાય એટલે સંભવત એ કહી શકાય કે જેમના કારણોસર અથવા જેમના ઊભા રહેવાથી તેમની હાર થઈ હોવાની તેમને સમાચારો મળે એટલે જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે એ દરેક રાજકીય પક્ષના નેતાઓનો એકમાત્ર ગોલ હોય છે કે આજે ચૂંટણી લડી રહ્યા છે તો હવે મેં નક્કી કરી લીધું છે કે હવે આપણે એમને પછાડી જ દેવા છે. એટલે મૂળીની અંદર એ જ પ્રકારની સ્થિતિ કે ઋત્વિક મકવાણાની સામે રાજુ કરપડા એ હતા. ઋત્વિક મકવાણાએ સુરેન્દ્રનગરની જવાબદારી તેમના શિરે આપવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગીની વાત હોય કે પછી એ ઉમેદવારોની માટે ચૂંટણી પ્રચાર પ્રસાર કરવાની વાત હોય તમામ જગ્યાઓ પર તે મેદાન હતા. જ્ઞાનીબેન ઠાકોરની સાથે પ્રચાર પ્રસારની અંદર પણ તેઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર દેખાયા હતા. એટલે આ તમામ એ સમીકરણો અત્યારે હાલ બેસી રહ્યા છે. એક બાદ એક સમીકરણો એક સાથે જ્યારે બેસે ત્યારે જ આ પ્રકારની સ્થિતિ થાય કે જે વિસ્તારની અંદરથી વર્ષોથી ખેડૂત માટે કામો કર્યું, વર્ષોથી રાજનીતિની અંદર નેતૃત્વ આપ્યું, વિસ્તારની અંદર વિસ્તારના લોકોની કામો કર્યા હોય અથવા સમસ્યાઓ સાંભળી હોય એ જ વિસ્તારની અંદરથી જ્યારે તેમના હારના સમાચારો સાંભળવા મળે ત્યારે એ ચોક્કસથી કહી શકાય કે જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે આ તમામ નારાજગીની જે વાત રહી એ પણ અને કોંગ્રેસનું જે ફેક્ટર તમે કહ્યું ઋત્વિક મકવાણાવાળું વર્ષ 2022ની જે વાત કરી એ તમામ ફેક્ટરો એક સાથે જ્યારે મળે છે ત્યારે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ. તો સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનો એક એવો જિલ્લો જેમની ઉપર સૌ કોઈની નજર રહેલી હોય છે અને આ વખતે રાજુ કરપડા પણ ત્યાંથી મેદાનમાં છે એટલે સૌ કોઈની નજર છે. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ સુરેન્દ્રનગરની યોજાઈ રહી છે ત્યારે જોવાનું રહેશે આવતીકાલે સવારથી જ્યારે મતપેટીઓ ખુલવાનું શરૂ થશે ત્યારે કોનું ભવિષ્ય એ ઉજળું થશે અને કોનું ભવિષ્ય ધૂંધળું થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.